મિત્રો તમે રોકીની યાદોવાળો તો વિડીયો જોઈ લીધો છે અને કેટલા ભાઈઓ ભેગા થાય એટલે કહેતા હતા કે ભાઈ રોકી કઈ રીતે મીર્યો. કોમેન્ટ કેટલા લોકોની આવતી હતી કે ભાઈ રોકી કેમ કરતા મીર્યો. તો આજના વિડીયોમાં આપણે એ કહેવાના છે અને બીજું રોકી ટ્રેન કરું કે ન કરું એ પણ તમને આ વિડીયોમાં હું જણાવવાનો છું. તો વિડીયોમાં બધા બિના રહીજો મિત્રો. અત્યારે હું છું વાડીએ અને હાલો જાઉં હું કીધું ઘર બાજુ જોઈ લ્યો. ને આજ છે ને તમને એક એવી વાત કહેવાનો છું, વિડીયો તમને એક બતાવવાનો છું જે જોઈને તમે એમ કહેશો કે વાહ અમિતભાઈ વાહ. ને એ આપણે પેલા છે ને ખારમાં એમ કહી દીધું હતું કે કબૂતરા આપણે કાઢી નાખવાના છે. તો તમે બધા કહેતા છો કે કબૂતરા કાઢ્યા કે નથી કાઢ્યા. તો મિત્રો 3-4 જોડી છે ને આપણે કાઢી નાખી છે અને બીજા તો એમના છે જ. આજ તમને ઘરે જઈને બધા બતાવીશ કેટલા છે ને કેટલા કાઢી નાખ્યા. અમુક ભાઈની કોમેન્ટ આવતી હતી કે ભાઈ પૂરી કાઢી નાખી કે છે. પૂરી એ છે એક સેકન્ડ. પૂરી અત્યારે દીધી નથી કોઈને. પૂરી તો લગભગ કોઈને નહીં દઉં, એ મારી પાસે જ રાખી. તો હવે વાત કરી કે આપણું રોકી કબૂતર છે ને મીરું કઈ રીતે. તો મિત્રો થયું એવું જાતો તો સવારમાં બાઇક લઈને રખડવા. મેં કીધું તું પેલા સ્ટાર્ટ કર્યો તો હિન્દીમાં વ્લોગ, પછી અહીંયાથી રોકીને લીધું બાઇકમાં. મેં કીધું આજે રોકીને ઉડાડવા હાલ્યા જાય. પછી રોકીને બેવાયું પછી ઉડાડ્યું. પછી એક પાણા આગળ છે ને બેસી ગયું રોકી. પછી મેં એને બોલાવ્યું, કાયમ બોલાવું ને એટલે આવી જતું હતું. મેં કીધું આજે વી આવશે. તો બાઇક લઈને હું પડખે ગયો ને ઊભો રહ્યો ને કીધું મેં રોકી હાલ. 2-3 ટ્રાય મારી ન આવ્યું. પછી એક કૂતરી છે ને, કૂતરી હતી લગભગ એ 180ની સ્પીડમાં આવતી, ડાયરેક્ટ રોકીને પકડી લીધું. પછી એકવાર છે ને મેં મેકાયું અને આટલું બધે ઉડવા મીંડું રોકી બરોબર. તો અહીંયાથી પાછું કૂતરી આમ ઠેકડો મારીને લઈ લીધું. પછી અહીંયાથી પાછું આવો ગારો આવે ને, હા એમાં છે ને લઈને વહી ગઈ. પછી હું એને વાય ધોડ્યો. પછી મેકાયું અને પછી જાય પેલા મિનકીએ છે ને અહીંયા પકડ્યું હતું ને એ જ જગ્યાએ છે ને દાંત ભરાયો હતો. એના કારણે છે ને મેં પકડ્યું. પછી 2-3 સેકન્ડ જીવતું રહ્યું, ટાંગા હલાવતું હતું. પછી એક આમતું મોઢામાંથી ઉલટી થઈ લોહીની અને અહીંયા છે ને પછી મરી ગયું. એવું થયું હતું એમાં. હું ઉડાડવા ગયો ત્યારે તો અહીંયા કૂતરી નથી, પણ અચાનકથી ક્યાંથી આવી ગયું હોય, કોઈની નજર લાગી હોય તો એ કાંઈ ખબર નથી. કોની હવે નજર લાગી હોય કાંઈ આપણને ખબર નથી. પણ જો રોકી જેવું આપણે કબૂતર જડશે બચ્ચું તો આપણે છે ને એને ટ્રેન કરશું. તમારી પાસે એવું કોઈ હોય, રોકી નાનું હતું એ વિડીયોમાં તમે જોઈ લીધું, નાનું હોય ને ત્યારે એવું રોકી હતું, એવું મારે છે ને બચ્ચું જોઈએ. મારા કબૂતરના સેટઅપમાં છે ને એક કબૂતર એવું છે રોકી જેવું જ સેમ ટુ સેમ. એનું બચ્ચું કદાચ રોકી જેવું થાય તો ટ્રેન કરી લઈએ આપણે. બાકી ટ્રેન તો કરવું પડશે, એમાં નહીં હાલે. ત્યારે જો હું વાડી એકલો હાલ્યો જાઉં ત્યારે હોત તો કેવો હારે હોત. જો આપણે રોકીને જો ઓલો બાપાનો ઓટો દેખાય ને, હા અહીંયા લઈ ગયા હતા, તમે વિડીયો જોયો છે. આપણે કલર કરવા ગયા હતા ત્યારે અહીંયા બેઠો, પણ આજે આપણી પાસે નથી. તો એવું બચ્ચું છે ને તમને આ ઘરે જઈને એક બતાવીશ કબૂતર. એનું બચ્ચું કદાચ છે ને એવું રોકી જેવું સેમ ટુ સેમ થાય તો આપણે એને ટ્રેન કરશું. ટ્રેન તો બાકી કરવાનું જ છે, પણ રોકી પહેલાં છે ને રોકી જેવું બચ્ચું આપણે ગોતવાનું છે, નાનું હોય ને હા એવું. બાકી તો ટ્રેનિંગ દેતા તો મને આવડે જ છે, મેં 2-3 કબૂતર ટ્રેન કર્યા છે. પણ રોકી જેવું છે ને અત્યારે લગી રોકી જેવું એક થયું જ નથી અને થશે નહીં. રોકીની જગ્યા તો કોઈ ન લઈ શકે, ગમે એવું કબૂતર આવી જાય. કારણ કે મિત્રો એ છે ને એક રીતે આમ મારો ભાઈબંધ હતો. તમે વિડીયોમાં બધે જોતા હશો, મારી હારે જ હોય છે, વાડી આવું ગમે એને જાઉં. એ કબૂતર આપણે ભગવાને લઈ લીધું છે. બીજું તો ટ્રેન કરવાનું જ છે. વાર લાગે ને તો ભલે લાગે,
પણ રોકી જેવું જ સ્પેશિયલ સેમ ટુ સેમ રોકી જેવું હતું ને એવું ને એવું આપણે હે ને સેમ ટુ સેમ આપણે ટ્રેન કરી બતાવશું તમને. તો ભાઈ હવે હે ને કોઈ કોમેન્ટ ન કરતા કે રોકીએ કઈ રીત મરી ગયું શું થયું. તો જેને જે પૂછતા હોય ને આ વિડીયો બતાવી દીજો એટલે મારે ઇન્સ્ટાગ્રામમાં 100-200 લોકોને હે ને મેસેજ આવે છે કે ભાઈ રોકીને શું થયું. બધાને તો રિપ્લાય હું ન આપી શકું એટલે મેં કીધું હે ને વિડીયો બનાવી નાખી એટલે બધાય જોઈ લે રોકીને શું થયું તું એ. તો આ તો આપણો પહેલો પ્રશ્ન. હવે છે બીજો પ્રશ્ન. મિત્રો છે ને રોકી જ્યારનું ગયું છે ને મરી ગયું છે ને ત્યારનું વાડી આવું ને ત્યારનું એક મારી વાંહે કૂતરો આવે છે. રોકી જોઉં ને એ પછી છે ને 2 દિવસથી મારી હારે એ કૂતરો રહે છે. એ કૂતરાનું અત્યારે તો હારે નથી, અત્યારે લગભગ ઘરે વહી ગયો છે. ઘરે હોય કે ક્યાં હોય તમને બતાવી. તો આ વિડીયો તમે પહેલાં જોઈ લો. એ કૂતરો છે, મેં વિડીયો ઉતાર્યો તો જોઈ લો. હવે આ કૂતરો શું હોય કઈ ખબર નથી. રોકી ગયું ત્યારનું મારી હારે જ છે. મારે એમ સમજવાનું કે રોકી જે મારી હારે જ છે એમ. તો ઘરે જઈને ડાયરેક્ટ તમને હે ને એ પેલા કબૂતર બતાવીશ. તમે એમ કહીશો કે હા અમિતભાઈ ટ્રેન કરી નાખો. આ વિડીયોમાં હે ને બધા કોમેન્ટ કરજો કે હા ભાઈ ટ્રેન કરી નાખો. તમને ઘરે જઈને બધું બચ્ચું દેખાડું. તો ડાયરેક્ટ હવે હે ને આપણે ઘરે મળી ઘીરે ઘોડી રાખી ચડીને તમને બતાવ્યું કબૂતર. બધા કબૂતર બતાવ્યું એટલે આપણે કેટલા કાંઈ પૂરી તો જો એમનામ હે, બાકી બધા એમનામ જ છે. જો આ કબૂતર રહ્યું ને એ રોકી જેવું લાગે છે કે નથી લાગતું કોમેન્ટ કરો. ચોટી છે પણ પેલી વખત ઈંડા મેકા છે ને એટલે ચોટી નહીં આવે કબૂતરને એવું મને લાગે છે. આ નાળીના બચ્ચા છે, હજી તો કલર નથી આવ્યો. કલર આવશે ને એ પછી આપણે એને ટ્રેનિંગ માટે કાઢશું. તો જો આવા કંઈક બચ્ચા છે, જોઈ લો બધા. આ એની કબૂતરી છે, આ એનો નર છે. તો આના જેવા થાય ને તો આપણે એને ટ્રેન કરશું. બાકી આજના વિડીયોમાં એટલું. બાય બાય.